अतुलित बल धामम हेम शैलावदेहम धनुजवन किसानम ज्ञानिनावग्रगण्यम सकल गुण निधानम वानराणाम धीशम रघुपति प्रिय भक्तम बात जातम नमामि। यहाँ पर उपस्थित तमाम संतों के चरणों में दंडवत, सभी भक्तों के हृदय में विराजमान श्री सीताराम जी को हमारा बारंबार प्रणाम। उपस्थित भक्तों, माताओं, बहनों, आज सीताराम दासजी बापू अहीं जग्या में देव थिया અને એને ભંડારા નિમિત્તે આજે આ બધા સંતોને તેડાવે છે। આમ તો સીતારામદાસજી બાપુ કેટલા વર્ષો અહીંયા રહ્યા હશે, કોઈ કહી શકો? 25-27 વર્ષ, 25-30 વર્ષ સીતારામદાસજી બાપુ અહીંયા આવી જાય। 25-30 વર્ષ બાપુ આ જગ્યામાં રહીને તપસ્યા કરે અને આ જગ્યામાં જ બાપુ આપનો સ્વર્ગધામ પધારે। આવી પરિસ્થિતિમાં અત્યારે આ જગ્યામાં પાછા નવા महंत તરીકે બાપુને બનાવવાનું છે। શું નામ છે બાપુ? क्या नाम है? हाँ, जगेश्वर दास जी बापू को यहाँ पे अभी અત્યારે માનથાઈ દેવાનું છે। અમે હવે માનથાઈ તો બાપુ તો જો જેમ આ ઓલા બાપુ 25-27 વર્ષ રહે આવી રીતે આ બાપુ અહીંયા રહેવાનું છે, ભજન પૂજન કરવાનું છે, તપસ્યા કરશે। પણ આશ્રમ ચલાવવા માટે એક વ્યવસ્થા હોવી જોઈએ અને જે વ્યવસ્થા જે રીતે અત્યાર સુધી હાલે એવી રીતે તમે લોકો પાછા એને થોડોક વૃદ્ધિ કરો, વિકાસ કરો અને જે રીતે તમારા લોકોને અનુકૂળતા આવે। તમારે બી બાપુ 25-27 વર્ષ રહે એ જે રીતે સેવા કરતા હતા, જે રીતે આશ્રમ સંચાલન કરતા હતા, જેવો સેવકો ભક્તો જે રીતે સહયોગ કરતા હતા એવી રીતે આ બાપુને બી સહયોગ કરતા રહેજો। બાપુને મહાનતાઈ થાય, आश्रम ने जिम्मेवारी आवे, बापू ने फरज बने आश्रम ने कई रीते संचालन करवू, व्यवस्था करवू, जीव मात्र नी सेवा करवू आपनो धर्म छे। आश्रम धर्म ए छे, मंदिर ने धर्म ए छे। आश्रम में मंदिर में जे पर व्यक्ति जीव जंतु पशु पंछी जे आव्या बधाने सेवा करवानुं। एटले ज अत्यारे गायोनी सेवा करवानुं होय, कूतराने रोटला नाखवानुं होय, पंछीने चण नाखवानुं होय, साधु संतोने अंछेद चलाववानुं होय, साधु संतोने सेवा करवानुं होय, अंछेद चलाववानुं होय। आ बधुं सेवा अहींया थता रहे અને તમારા લોકોને સહયોગ